તો અહીંયા ઘડી જો દિવ્ય ભાસ્કરના અહેવાલને સાચો માનવામાં આવે તો અહીંયા સવાલ એ ઊભો થાય કે જો પાયલનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તો આ જે પોલીસે પાયલને માર્યો એનું પોલીસ એવા પોલીસોના સરઘસ નીકળશે? નમસ્કાર. થોડા દિવસ પહેલાં અમરેલીમાં પાટીદાર દીકરીના જે સરઘસનો કાંડ ચાલેલો હતો એમાં દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ તપાસ નિર્લિપ રાયને સોંપવામાં આવી હતી અને એ રિપોર્ટ તૈયાર થઈ ગયો છે અને હવે ગુજરાતના પોલીસ વડાને સોંપી દેવામાં આવશે. પરંતુ એ પહેલાં એમાંની કેટલીક માહિતી દિવ્ય ભાસ્કર પાસે આવી છે તો એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. એની અંદર મુખ્ય વાત એ છે કે પોલીસે પાસે જે નિવેદનો લેવામાં આવ્યા એમાં પોલીસે એ વાત કબૂલી કે રિપોર્ટની અંદર પાયલને મારવાનો ઉલ્લેખ નથી, એ રિપોર્ટમાં કશું આવ્યું નથી, પરંતુ પોલીસે મૌખિક રીતે કબૂલાત કરી છે કે પાયલને મારવામાં આવ્યો હતો. તો અહીંયા ઘડી જો દિવ્ય ભાસ્કરના અહેવાલને સાચો માનવામાં આવે તો અહીંયા સવાલ એ ઊભો થાય કે જો પાયલનું સરઘસ કાઢવામાં આવ્યું હતું તો આ જે પોલીસે પાયલને માર્યો એનું પોલીસ એવા પોલીસોના સરઘસ નીકળશે? તો આ જે રિપોર્ટ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. લગભગ 1 મહિનો ઉપર થઈ ગયો. અમરેલીની અંદર એક જે ઘટના બનેલી એમાં પાટીદાર દીકરી પાયલ નામની એક દીકરીને પોલીસ મોડી રાત્રે એના ઘરેથી ઉચકી લાવી અને એનું સરઘસ કાઢ્યું અને એ બાબતે માત્ર સૌરાષ્ટ્રમાં નહીં પરંતુ આખા દેશની અંદર હંગામો મચી ગયો હતો. અને આનો વિરોધ માત્ર પાટીદાર સમાજે નહોતો કર્યો, બધા જ સમાજના લોકોએ આનો વિરોધ કર્યો હતો કે એક દીકરીને તમે મોડી રાત્રે ઘરે જઈને કેવી રીતના ઉચકી લાવો, કાયદાનું તમે આ ભંગ કર્યો છે. બીજું કે એક દીકરીનું તમે સરઘસ કેવી રીતના કાઢી શકો, એટલો બધો હલ્લા બોલ મચ્યો. કોંગ્રેસે પણ આ મુદ્દાને ઉપાડ્યો અને માંગણી કરી હતી કે જે પણ પોલીસ અધિકારી હોય, જે જવાબદાર અધિકારી હોય એની સામે એક્શન લેવામાં આવે. હવે આ ઘટનાના એટલા જોરદાર પ્રત્યાઘાત પડ્યા હતા કે આખરે આ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાયને સોંપવામાં આવી હતી. નિર્લિપ રાય વિશે ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે બહુ ઓનેસ્ટ અધિકારી છે અને બહુ સિન્સિયર અધિકારી છે. તો હવે જ્યારે એમને આ તપાસ સોંપવામાં આવી અને એમનો રિપોર્ટ હવે તૈયાર થઈ ગયો છે અને થોડા દિવસમાં રાજ્યના વડા વિકાસ સહાયને આ રિપોર્ટ સોંપવામાં આવશે. હવે દિવ્ય ભાસ્કરનો દાવો છે કે આ જે રિપોર્ટ તૈયાર થયો છે એમાં નિર્લિપ્ત રાય અને એમની જે ટીમ છે એમણે કુલ 16 લોકોના નિવેદન દીધા છે. એમાં પોલીસના પણ નિવેદન છે, આરોપી પક્ષના પણ નિવેદન છે. હવે આની અંદર જે વાત સામે આવી છે કે એમાં પોલીસે જે નિવેદન આપ્યું તો પોલીસે એવું કીધું કે અમે રાત્રે પાયલના ઘરે ગયા હતા પરંતુ અમે પાયલની ધરપકડ નહોતી કરી. પાયલ જાતે જ પોલીસ સમક્ષ આવીને હાજર થઈ હતી એવું પોલીસે નિર્લિપ્ત રાયને નિવેદન નોંધાવ્યું છે. હવે આની અંદર સવાલ એ ઊભો થાય કે કોઈ સ્ત્રી, આમ સામાન્ય રીતે કોઈ પુરુષ પણ સામેથી નહીં જાય અને એમાં સ્ત્રીની તો શક્યતા બહુ ઓછી છે, પણ ધારો કે પાયલ કોઈ સંજોગોમાં પોલીસ સ્ટેશન સામેથી ગઈ પણ છે તો પણ ત્યાં ગાડી પાયલના જે નિવેદન લેવામાં આવ્યા એ પુરુષ પોલીસ કર્મચારીએ લીધા. એકચ્યુઅલી તો જે પણ કોઈ સ્ત્રી હોય તો એનું જે નિવેદન છે એ પોલીસ અધિકારી, મહિલા પોલીસ અધિકારી લે, પરંતુ આમાં તો એનું નિવેદન પુરુષ પોલીસ કર્મચારીઓએ લીધું છે. બીજું, પોલીસે નિવેદનમાં એવું લખાવ્યું કે અમે રવિવારના દિવસે પાયલને લઈને આવ્યા ત્યારે બજારમાં એટલી બધી ભીડ હતી કે અમારે વાહન દૂર મૂકીને આવવું પડ્યું અને એટલા માટે અમે આરોપીને ચાલતા લઈ જવું પડ્યું. હવે જ્યારે પોલીસે આ નિવેદન નોંધાવ્યું તો નિર્લિપ્ત રાય અને એમની ટીમે એ વાતની પણ તપાસ કરી કે પોલીસે જે કીધું આમાં કેટલું સાચું અને તથ્ય છે.
તો એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. એટલે પોલીસે જે દાવો કર્યો કે અમે આ જગ્યાએથી લઈને આ જગ્યાએ પોલીસ સ્ટેશન સુધી ગયા, તો અહીંયા ભીડ હતી અને અહીંયા અમારા વાહનો મૂકી દીધા અને અહીંયાથી ચાલતા જવું પડ્યું. આખી વસ્તુનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પાયલના ઘરેથી નીકળ્યા, જ્યાં આગળ રવિવાર ભીડ હતું એ બધું ચેક કરવામાં આવ્યું. તો એનું જે આ તપાસનું તારણ એ નીકળ્યું કે આટલે દૂર સુધી વાહન મૂકવાની બિલકુલ જરૂરત જ નહોતી. બીજું કે આ નિવેદનની અંદર એક એ વાત પણ મહત્ત્વની સામે આવી છે કે મેડિકલ રિપોર્ટની અંદર માર્યાનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ પોલીસે મૌખિક રીતે કબૂલાત કર્યું છે કે પાયલને મારવામાં આવ્યો હતો અને એ મૌખિક નિવેદનની પણ આ રિપોર્ટની અંદર નોંધ કરવામાં આવેલી છે. એટલે આ તબક્કે સવાલ ઊભો થાય છે કે જે પોલીસે પાયલનું સરઘસ કાઢેલું, તો એ પોલીસે જો એને મારી હોય તો એનું સરઘસ નીકળશે કે કેમ, એ એક મોટો સવાલ છે. આની અંદર એક બીજો મહત્ત્વનો બી મુદ્દો છે કે જે અમરેલી એસપી સૌથી વધારે ચર્ચામાં હતા, એ સંજય ખેરાતનું નિવેદન લેવામાં નથી આવ્યું. એના માટેનું એવું કારણ સામે આપવામાં આવ્યું છે કે આ કેસની તપાસ છે એ રાજ્ય સરકારે સોંપી નથી. આ કેસની તપાસ છે એ ગુજરાત સરકારના પોલીસ વડા વિકાસ સહાયે સોંપેલી છે. એટલે તમારે જો એસપી કક્ષાના કોઈ અધિકારીનું નિવેદન લેવું હોય તો એના માટે સરકારની મંજૂરી લેવી પડે. એટલે એસપીનો જે નિવેદન છે એ લેવામાં નથી આવ્યું. ખાલી એમની પાસે કોઈ એક બાબતની સ્પષ્ટતા લેવામાં આવેલી છે. તો આ તો દિવ્ય ભાસ્કરનો દાવો છે, પરંતુ હવે નિર્લિપ્ત રાયે ડીજીપી વિકાસ સહાયને આ રિપોર્ટ સોંપી દીધો છે. એટલે હવે વિકાસ સહાય નક્કી કરશે કે આની અંદર શું એક્શન લેવા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.